અવસર જાણે રામ કરણ કરે અવસર જાણે રામ કરણ કરે અવસર જાણે રૂપ બોલી પઠે ત્રણેય માતાઓ બાળકને લઈને બેઠી છે. એમાં સૌ પ્રથમ માં કૌશલ્યાજી છે. કૌશલ્યાની ગોદમાં જે શ્યામ બાળક હતું એ વશિષ્ઠ અને દશરથજી આવે મહારાજ આ બાળકનું પહેલું નામ તમે પાડ્યું. તો સુખ ધામ રામ અસનામ 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 અખિલ લોકદાયક જો આનંદ સિંધુ કરાતી જો આનંદ સિંધુ કરાતી જો આનંદ સિંધુ કરાતી જો આનંદ સિંધુ કરાતી જેમાં કૌશલ્યાની ગોદમાં શ્યામ બાળક હતું. વશિષ્ઠ કહે જો આનંદ અને સિંધુ સુખ રાશિ આનંદ અને સુખની રાશિ છે. આખી દુનિયામાં આનો પ્રસાર છે. એટલા માટે આનું નામ હું રામ રાખવા પ્રેરાવું છું. આનું નામ હું રામ રાખું છું અને આખી અવધે જય જયકાર કર્યો. બોલી રામચંદ્ર ભગવાન કી જય. સો સુખનું ધામ છે. એટલા માટે આનું નામ હું રામ રાખું. અને આનું નામ લેવાથી આરામ મળશે, વિરામ મળશે, વિશ્રામ મળશે. એટલા માટે રામ. આપણે ત્યાં 3 રામ થયા. એક તો જેની કથા આપણે ગાઈએ છીએ એ કૌશલ્યા નંદન રામ. બીજા આગળના પ્રસંગમાં આવશે ભૃગુપતિ પરશુરામ. અને ત્રીજા ભગવાન કૃષ્ણના મોટા ભાઈ બલરામ. એમાંથી આ રામ એ મધ્ય છે. એક પરશુરામ, એક બલરામ અને એક રામ. અયોધ્યાએ વાતને વધાવી લીધી અને ભગવાનનું નામ જય જયકાર કર્યો. રામનું નામ પાડ્યું અને પછી ભગવાન રામ જેવે જ અણસાર, રામ જેવું સ્વરૂપ શ્યામ બાળક માં કૌશલ્યા કૈકેયીની ગોદમાં હતું. એ વશિષ્ઠ ઋષિને આપે કે આ કૈકેયી સૂતનું, કૈકેયી નંદનનું નામ કરો. બાબાજી લખે વિશ્વભરણ પોષણ કરજો. એટલી ઉપાધિ વચ્ચે જેટલો સંગ્રહ, દરિયો આટલો બધો સંગ્રહ કરીને બેઠો એટલે દરિયો શાંત નથી, સતત મોજા ઉછળ્યા કરે. કારણ કે એટલી બધી જળ રાશિ ભેગી કરી છે, દરિયો તૃપ્ત નથી. એની જગ્યાએ નાનું સરોવર તમે જોવો તો એમાં પણ હલેસ આવશે, પણ એની માત્રામાં ઓછો સંગ્રહ છે. એની કરતા કોઈ નાનું એમાં ઓછું, એમ કરતા કરતા કુંડીમાં જુઓ, ગોળામાં જુઓ તો બિલકુલ શાંત. જેટલો સંગ્રહ ઓછો એટલી શાંતિ વધારે. વધારે પડતો સંગ્રહ માણસને અશાંત કરે છે. અને બીજું
જે ભરતનું નામ લેશે, ભરતનું ચિંતન કરશે, એનામાં ધીરે ધીરે ભરતના ગુણ આવશે. આપણે ત્યાં એક નિયમ છે, તમે જેવા ભગવાનની ઉપાસના કરો એવા એના ગુણ આપણામાં આવે. જે ઈશ્વર તમને પસંદ હોય, રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, દેવી હોય, જે ભગવાનનું સ્વરૂપ તમને ગમતું હોય એની આરાધના કરો તો એના રૂપ, એનું ગુણ તમારામાં આવે. તમે જોજો અમુક તાંત્રિકો જે મેલી ક્રિયા વાળા હોય એ દેવીની ઉપાસના કરે, તાંત્રિક ઉપાસના કરે એટલે એના મોઢા, એના રૂપ વિહામણા લાગશે. આપણને બીક લાગે, આ પોતે જ ભૂત છે એવું લાગે, કારણ કે એમાં એનો દોષ નથી, એને તાંત્રિક ઉપાસના કરી છે. જેવું જેનું તમે ચિંતન કરો એના ગુણ ઉતરે. ભરતજી એ ત્યાગની મૂર્તિ છે, એટલા માટે તુલસીદાસજી કહે જે ભરતનું સ્મરણ કરશે એનામાં ત્યાગના સંસ્કાર આવશે. અને ભરતજીનો જે જયકાર કર્યો, આપણે ત્યાં ભરત પણ ત્રણ થયા, એક નથી. એક તો ભરત કૈકેયી નંદન જે ભગવાન રામજીના ભાઈ અનુજ. બીજા ભરત છે શકુંતલાના પુત્ર શૂરવીર ભરત. દુષ્યંત અને શકુંતલા અને એનું પુત્રનું નામ હતું ભરત, અને ભરત ઉપરથી આ દેશનું નામ ભારત થયું. મહાન વિભૂતિ હતા ભરતજી. અને ત્રીજા ભરત રામચરિત ભાગવત, શ્રીમદ ભાગવતના જડ ભરત. આ ત્રણ ભરત થયા. જેવી રીતે ત્રણ રામ એવી રીતે ત્રણ ભરત થયા. હરે કૃષ્ણ 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 હરે હરે
હાલ હાલ કોકિલાબેન સુરેશભાઈ નાકરાણી, કોકિલાબેન સુરેશભાઈ નાકરાણી તરફથી બધાને આ ક્વોલિટીની સેવા અને બધાને ટાઢે કોઠે તાળી પડો. માખણ ચોરે પ્રભુ મન હરિ મધુરી બજાવત દે, માખણ ચોરે પ્રભુ મન હરે મધુરી બજાવત દે, ધન્ય ભાગ્યા હિતના શ્રી કૃષ્ણ ચરાવત દે. કંચન તારી વર રહી અને ઉભા છે તે સોદામાં, એમ રાણી વૃક્ષમણી ફાળ દીરશે અને લારો ભગવાન. રાણી વૃક્ષમણી ફાળ દીરશે કારણ કે બધા ઠાકર સાહેબ કરી નાખ્યું યારો માટે હરે યારે કદમની એ ઠાવ કરો
રામ અને લક્ષ્મણનું નામ સ્મરણ વશિષ્ઠે કર્યું, રામ અને ભરતનું, અને પછી માં સુમિત્રાની ગોદમાં જે બાળક હતું ગૌરવર્ણ. આમ તો લક્ષ્મણજી શત્રુઘ્ન કરતા મોટા છે, પણ અહીં નામ શત્રુઘ્નનું પહેલા પાડવામાં આવ્યું, કારણ માં સુમિત્રાની ગોદમાં જે આગળ હતું ગૌર બાળક, એટલે વશિષ્ઠને તુરંત આપ્યું. અને વશિષ્ઠજી કહે છે, હે અવધેશ, પૂરી અવાજ તમે સાંભળો, હું આ બાળકનું નામ શું રાખું? જાગે સુમિરન તેરી પુનાશા, નામ શત્રુઘ્ન વેદ પ્રકાશા. આ બાળકનું નામ કોઈ લેશે તો એના શત્રુનો નાશ થશે. શત્રુ યાની દુશ્મન. હવે પ્રશ્ન એ થાય કે શત્રુઘ્ન શત્રુઘ્ન કહીએ તો દુશ્મનનો નાશ કઈ રીતે થાય, શત્રુનો નાશ કઈ રીતે થાય? પણ ભગવાન શિવજી કહે, દેવી, શત્રુઘ્ન આખી રામાયણમાં, આખા માનસમાં એક શબ્દ કંઈ બોલ્યા નથી, એકદમ મૌન, મૌની છે. શત્રુઘ્ને રામાયણમાં ક્યાંય યુદ્ધ કર્યું હોય એવું પણ દેખાતું નથી. એક વ્યક્તિની ઉપર એને પ્રહાર કર્યો છે, અને તે છે મંથરા. મંથરાને તમાશો મારે, એના વાળ પકડી થોડી ઢસડે, કારણ કે મંથરા એ લોભનું પ્રતીક છે, અને લોભ ઉપર જે પ્રહાર કરશે એ સાચો શત્રુ બનશે. કારણ કે આપણો મોટા ભાગનો દુશ્મન લોભ છે, એના ઉપર જે વિજય મેળવે એ સાચો શત્રુ છે. અથવા તો શત્રુનો નાશ એવી રીતે થાય કે શત્રુઘ્ન બોલતા નથી. આ જગતમાં જે બોલે જ નહીં એનો કોણ દુશ્મન હોય? કારણ કે આ બધું બોલવાથી તો થાય છે. એટલે શત્રુઘ્ન, બાબાજી કહે કે આનું સ્મરણ કરવાથી એના રિપુનો, શત્રુનો નાશ થશે. એટલા માટે આનું નામ હું શત્રુઘ્ન રાખવા પ્રેરાવું છું. અને આખી સભાએ જય જયકાર કર્યો. બોલીએ શત્રુઘ્ન લાલ મહારાજ કી જય. લક્ષણ ધામ સુરામ પ્રિય સકલ જગત. એટલા માટે તુલસીદાસજી કહે, જો બાલક કહ તો તરી બાતા, ભગવાન રામજી તોતરી ભાષા બોલે. કારણ કે ભાષા તોતળી હોય ને એ સારી, તોસડી સારી નહીં. અને બાળક જયારે તોતરી ભાષા બોલે ત્યારે બહુ ગમે. એ તો મોટો થાય અને શુદ્ધ ગુજરાતી બોલે પછી બાપ દીકરાને વાંધો પડે. જ્યાં સુધી બાળક તોતરી ભાષા બોલે ત્યાં સુધી તો આપણને ગમે. ભગવાન રામજી અદ્ભુત તોતરી ભાષા બોલે છે. હવે તો તુલસીદાસજી કહે, દુઈ દુઈ દર્શન, બે બે દાંત આવ્યા છે ભગવાન રામજીને. ચાર પગે અયોધ્યાના આંગણામાં ભગવાન ચાલતા શીખે છે. ધીરે ધીરે માં એના રૂપને જોઈ આનંદની કોઈ સીમા નથી. ભગવાન રામજી ક્યારેક ક્યારેક બે પગે ચાલતા શીખે. દિવાલને જ્યારે અડે ત્યારે અનેક સાધુ સંતો કૌશલ્યાને આંગણે ભિક્ષા લેવા આવે. કૌશલ્યામાં સાધુઓને કહે, મહાત્માઓ, તમે ભીખ માંગો એવા લાગતા તો નથી, અને અત્યાર સુધી અમારે આંગણે ક્યારે ભિક્ષા લેવા આવ્યા નહીં. આ બાળકોના જન્મ થયા, રામ આવ્યા, ત્યાર પછી તમે કેમ ભિક્ષા લેવા આવો છો? ત્યારે ઋષિઓ કહે, માં, ભિક્ષા તો અમારું બહાનું છે, અમારે શું ભિક્ષા ને કરવી? તો
બોલ્યા તારા શ્યામ બાળકને અમે દર્શન કરવા માટે આવીએ છીએ. માં અમે સાસુ કહીએ શું કે તારો બાળક જ્યારે દિવાલને હાથ પકડીને ચાલતા શીખે ને ત્યારે અમને એમ થાય કે ભગવાને અમને પરમહંસ બનાવ્યા, એના કરતા તારા મકાનના પથ્થર બનાવ્યા હોત તો અમારા ઉપર રામ અડી અને ચાલતા તો શીખત. માં કૌશલ્યાને બીક લાગે મારા રાઘવને કોઈની નજર ન લાગી જાય. એકદમ દોડી કૌશલ્યાજી પોતાના ભવનમાં લઈ જાય. રોજ અનેક સાધુ સંતો ભગવાનના દર્શન કરવા માટે આવે છે. કૌશલ્યાને વિનંતી કરે, માં હવે તારા બાળકને અમને દર્શન કરાવે. માં કઈ દર્શન તો કરાવું પણ એક ધારું એક નજર જોવાનું ને ઘડીક જોવાનું પાછી નજર ફેરવી નાખવાની. સાધુ સંતો પ્રભુના આવી રીતે દર્શન કરે છે. અદ્ભુત ભગવાનનું એક બાળપણ છે. માનસકાર કહે હવે તો ભગવાન ધીરે ધીરે બે પગે બિલકુલ ચાલતા શીખવાની કોશિશ કરે. લક્ષ્મણ ભરત આ રીતે બધા ચાલતા શીખે છે. એકવારનો પ્રસંગ તુલસીદાસજી કહે, એકવાર માં ભગવાનને સ્નાન કરાવી પારણામાં સુવડાવ્યા છે. માએ સુંદર થાળ બનાવ્યો છે ભગવાનના માટે અને પોતાના ભગવાનને થાળ ધરવાની તૈયારી કરે. તુલસીદાસજી લખે, એક બાર જનની અનભાય, એક બાર એકવારમાં કૌશલ્યાજી રામને શ્રૃંગાર કરી પાલણામાં ભગવાનને બોલાવ્યા છે. પછી કૌશલ્યા માએ સુંદર ભગવાન શ્રી રામને જમવા માટે થાળ અર્પણ કર્યો. માં કૌશલ્યાને થયું કે રામ હજી સૂતો છે, ત્યાં ભગવાનનો થાળ અર્પણ કરી અને પછી રામને જમાડ્યો. પણ બન્યું એવું, માં કૌશલ્યાએ આખો થાળ તૈયાર કર્યો ભોજનનો, શ્રી રંગને અર્પણ કરી અને પછી રસોડામાં જોવા જાય છે કે કોઈ વસ્તુ બાકી નથી રહી ને. કારણ કે આ એક વૈષ્ણવ રીત છે. તમે ભગવાનનો થાળ ધરો ત્યારે એક ચક્કર રસોડામાં આંટો મારવાનો, કોઈ વસ્તુ ભૂલાણી તો નથી. આજ માં કૌશલ્યાજી થાળ ધરી રસોડામાં જોવા જાય, કોઈ વસ્તુ બાકી તો નથી રહી છે થાળમાં. પણ બન્યું એવું, તો રસોડામાં આવે તો રામને જમતા જોયા. કૌશલ્યાને થાય
કે રામને તો હમણાં મેં પાલણામાં સુવરાયો હતો અને આ જમે ક્યાંથી? દોડી અને બહાર પાલણામાં જોયે તો ભગવાન ઘસઘસાટ નિંદ્રામાં છે. વળી રસોડામાં આવી જોવે તો જમે છે, બહાર આવી પારણામાં જોવે તો ભગવાન સૂતા છે. यहाँ कोई बालक देखा. कौशल्या जी इशार करे राम तो અહીં સૂતો છે, અહીં ભોજન કરે. આ બે ક્યાંથી? એકદમ બહાર જાય, વળી રસોડામાં જાય. ભગવાન એ બતાવે કે માં, હવે હું તારે ઘરે આવી ગયો છું. હવે તારે બીજા દેવ દેવતાને થાળ ધરવાની જરૂર નથી. હવે તો સ્વયં આ લયા. પણ કૌશલ્યાની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ કે ઓ, આ તો જગતનો બાપ છે અને મેં એને દીકરો માની લીધો. જે આખા જગતને તૃપ્ત કરાવે એનું પેટ હું કેમ ભરાવું? જે આખા જગતને ચાલતા શીખવાડે એને હું કેમ ચલાવું? કૌશલ્યાની આંખમાં આંસુ આવી ગયા. ભગવાનની આગળ બે હાથ જોડી, મારી આંખમાં આંસુ છે, માફી માંગે. રાઘવ, મેં તને દીકરો માન્યો. ભગવાનને થયું આ તો ઉલટું થયું. મારે તો માનો પ્રેમ જોતો તો અને માં મારી પાસે માફી માંગે. આ તો મને ગમે નહીં. કારણ કે માં એના તુકારામાં જ આનંદ છે. માં આપણને તુકારો કરે એ જ ગમે. માં એમ કે આવો બેસો તો કેવું લાગે? ભગવાન કહે માં, હું તો જગતનો બાપ છું, પણ તારો તો દીકરો બનીને આવ્યો છું. કારણ કે મારે માના પ્રેમ માટે હું આવું છું. ભગવાન કૃષ્ણ પણ યશોદાને કહે ને, યશોદા, હું જગતનો બાપ છું, પણ તારો તો તુકારો છું. નાથજી પધારો, મને પ્રભુજી પધારો, એમ તો બધા કહે, પણ સાંભળો યશોદા, આજ તારો એક તુકારો, આજ વ્રજવારો મને સાંભળ્યો, આજ સાંભળ્યો ગોકુળિયાનો ગારો. કારણ કે માનો પ્રેમ, ભગવાન પણ માનો પ્રેમ જેમ છે. કારણ કે માનો પ્રેમ એ તો અદ્ભુત છે. મોઢે બોલું માં, ક્યાં મને હાસે નાનક સાંભળે. ખાલી કવિ કહે મોઢામાંથી માં નીકળે ને તો મને મારું બાળપણ યાદ આવે. મોઢે બોલું માં, ક્યાં મને હાસે નાનક સાંભળે. પછી મોટપ ની બધી મજા મને કરવી લાગી કાગડા. મોટા કરીને માં તે અમને ખોળેથી ખાતા કર્યા. મોટો કવિ કહે હું મોટો થઈ ગયો માં, હવે તારા ખોળામાં બેસવા મળતું નથી. આના કરતા તું બાળક હતો તો સારું, તારા ખોળામાં મને પૂંજવા તો મળતું. મોટા કરીને માં તે અમને ખોળેથી ખાતા કર્યા. પણ એ બાળપણ અમને યાદ આવે છે. મીઠા મધુને મીઠા મેહુલાર્યો, મીઠા મધુને મીઠા મેહુલાર્યો, મીઠા મધુને મેહુલાર્યો, મીઠા મધુને મીઠા મેહુલાર્યો. મીઠો સે નવાજ સાંગનો
સુકામાં સુવાડી ભીને પૂડી પોતે પીડા પામે પંડે સ્વાદ તો હોતે મને કોણ પોતા તણું દૂધ પાતું મહાહિત વાળી દયા એક વિધવા સ્ત્રી હતી એમ કહેવાય. એક નાનો એવો 2-3 વર્ષનો બાળક હતો. એકદમ ગરીબ મહિલા પોતાના બાળકને લઈ એકવાર જન્માષ્ટમીમાં પોતાના ગામની બાજુમાં કંઈક મેળો ભરાણો હતો. મેળો જોવા માટે ગઈ. હવે મેળામાં તો બધી વિવિધ વસ્તુઓ વેચાતી હોય. પેલી સ્ત્રી ગરીબ એક નાનું બાળક લઈને જાય અને બાળક બધી વસ્તુ જોવે એટલે વેન કરે, માં મને આ રમકડું લઈ દે, મને આ રમકડું લઈ દે. પેલી સ્ત્રીને એમ થાય કે મારી પાસે તો એટલા બધા પૈસા નથી, હું આને કેમ રમકડું લઈ દઉં. પોતાની માં એ બાળકને સમજાવે, બેટા આ બધી મેળાની નકલી વસ્તુઓ તૂટી જાય, આપણે આગળ જાય. વળી આગળ જાય તો બીજું કઈક વસ્તુ જોવે તો બાળક વળી પાછો જીદ કરે, માં આ વસ્તુ મને લઈ દે. માને ખબર મારી પાસે તો 2-5 રૂપિયા છે, આ વસ્તુ તો આવે નહીં, હું આને કેમ લઈ દઉં. બાળક રડે, વળી પાછો સાનો રાખે, વળી આગળ જાય. આમ મેળામાં એક સ્ત્રી ફરતી હતી. હવે બહેનો એવું, એની પાછળ એક પુરુષ બહુ શ્રીમંત માણસ હતો, ભગવાનની કૃપા હતી એના ઉપર. એ આ દ્રશ્ય જોવે કે પેલી સ્ત્રીની પાસે પૈસા નથી, બાળક જીદ કરે પણ એને લઈ શકે એવી સ્થિતિ નથી. એ પુરુષ એની પાછળ પાછળ ચાલે. પેલી સ્ત્રી બાળક જીદ કરે એટલે સમજાવે, રડે, હવે સાનો રાખે, આગળ જાય. કોઈ વસ્તુ લઈ શકે એવી સ્થિતિ નહોતી. પેલો માણસ આ દ્રશ્ય જોતો જોતો એની પાછળ ચાલે. હવે બન્યું એવું કે મેળામાં એક સાંકડી બજાર, એમાં કઈક સગડોળ તૂટ્યું અને થોડીક ધક્કાધક્કી થઈ, ભાગદોડ થઈ. એટલે માએ પોતાના બાળકની આંગળી પકડી હતી, આંગળી છૂટી ગઈ દોડાદોડીમાં. માં દૂર જતી રહી, બાળક પણ દૂર જતો રહ્યો. ખબર નહીં માં દીકરો વિખૂટા પડી ગયા. પણ કુદરતી યોગ બહેનો એવો કે બાળક દોડતો દોડતો પેલો પુરુષ પાછળ પાછળ ચાલતો એની પાસે આવી ગયો. પેલા પુરુષે બાળકને તેડી લીધો, બેટા તું ક્યારમાં એમ કહેતો હતો ને આ રમકડું લેવું, આ રમકડું, હાલ હું તને રમકડું લઈ દઉં. તારી મા પાસે તો પૈસા નથી પણ મારી પાસે છે, તને જે ગમે એ રમકડું લઈ દઉં, ચાલ મારી સાથે. છોકરો કે મને મારે રમકડું નથી લેવું. બોલે હમણાં તો તારી માની પાસે વેન કરતો તો રમકડું રમકડું, બોલે ત્યારે કરતો તો, હવે મારે રમકડું નથી લેવું. બોલે તારે જે ગમે એ રમકડું લઈ દઉં. બોલે નહીં, મારે રમકડું નથી લેવું. કેમ? મને રમકડું તો જ ગમે જો મારી માનો સંગ હોય. હવે તો મારે મારી માં જોવે છે, રમકડું નથી જોતું. કારણ ભગવાન પણ ઈચ્છે કે મારો માનો પ્રેમ મળે. તમે કથા સાંભળી છે, ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા. 11 વર્ષ ને 52 દિવસ પછી જયારે મથુરા આવ્યા, કંસને માર્યો અને નંદ બાબા કૃષ્ણને કહે, કૃષ્ણ ચાલ હવે ભાઈ આપણે ગોકુળ જઈએ. ત્યારે કૃષ્ણએ ના પાડી, બાબા હવે હું ગોકુળ નહીં આવું. શું કામ? બોલે બાબા હજી મારે કેટલાય કામ કરવાના છે, નાના માણસનો મારે ઉદ્ધાર કરવાનો છે, હવે તમે જાઓ, હું ગોકુળ નહીં આવું. વાસુદેવ ને સમજાવે, નંદ બાબા તમે કૃષ્ણને સમજાવો, દીકરો તો તમારો છે, અમે તો એને પાળી પોષીને મોટો કર્યો, માટે અમારી સાથે ગોકુળ ચાલે, તમે એને વિનંતી કરો. વાસુદેવ સમજાવે પણ કૃષ્ણ ના પડે, નહીં બાબા હું ગોકુળ નહીં. મારા વાલાને રેવઠીને
ભગવાન કૃષ્ણને કહેજો હમ રંગ પર રીક્ષા ન કીજે, અમારા ગરીબ ઉપર ક્યારેક ક્રોધ ન કરે. અને ઉદ્ધવ આ રીતે ગોકુળમાંથી વિદાય લે. જ્યાં જુઓ ત્યાં લોકો બસ કૃષ્ણના વિરહમાં, ગોપીઓ એની દશા હતી. જ્યાં જુઓ ત્યાં કૃષ્ણના સ્મરણમાં બસ લોકો જય રાધા માધવ જય કુંજ વિહારી જય રાધા માધવ જય કુંજ વિહારી જય ગોપી જન વલ્લભ જય કુંજ વિહારી જય ગોપી જન વલ્લભ જય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે તો મારો કહેવાનો આશય કે ભગવાન એ માના પ્રેમ માટે તો અવતાર લે, કારણ કે ભગવાન પણ ઝંખના કરે કે માનો પ્રેમ મળે. માં કૌશલ્યાને એમ થયું આ તો જગતનો બાપ છે અને મેં એને પુત્ર માન્યો, પણ ભગવાને એવું આવરણ માની માથે નાખ્યું કે માં બધું વિસ્મૃત થઈ ગયું, બધું ભૂલાઈ ગયું. કે રામ જમતો તો અહીંયા પારણામાં સૂતો તો, બધું વિસ્મૃત કરી દીધું અને પુનઃ માં રામને પ્રેમ કરવા લાગી. તુલસીદાસજી કહે બાર બાર કૌશલ્યા વિનય કરહી. ભગવાનની પ્રાર્થના કરે કે હે રાઘવ, તારી માયા હવે અમને ક્યારેય વ્યાપે નહીં, કારણ કે ભગવાન માનો પ્રેમ જંગતા હતા. આ રીતે એક પછી એક દિવસો અયોધ્યામાં વીતે છે. હવે તો ભગવાન રામજી બિલકુલ બે પગે પોતાના નાના નાના મિત્રોની સાથે રમે છે. અયોધ્યાની બજારમાં ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારે નીકળે તો લોકો ઉત્સવ મનાવે છે. બે જોડી રામ અને ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન ચારે ભાઈઓ
નાના નાના તીર કામઠાઓ પોતાના ખંભાવા લાથી અને અયોધ્યામાં એ સુંદર વિહાર કરી રહ્યા છે. લોકો પ્રભુના ચહેરાને જોઈ અતિશય આનંદ થાય. હવે તુલસીદાસજી એક નાનકડો પ્રસંગ લખતા કહે, એકવાર ભગવાન રામજી બાળકોની સાથે રમતા હતા અને કૌશલ્યાએ દશરથજીને કીધું, મહારાજ, હા ભોજન તૈયાર છે, જમવાનું તૈયાર છે, રામને બોલાવો એટલે આપણે ભોજન સાથે કરીએ. દશરથજી બોલાવે પણ રામ આવતા નથી. દશરથજી ઉભા કહે, હે રામ, પણ ભગવાન બાળકોની સાથે રમે, આવતા નથી. હવે પ્રશ્ન એ થાય કે રામ એ તો મર્યાદા પુરુષોત્તમ છે, પિતાજી બોલાવે એટલે આવવું જોવે, કેમ આજ રામજી પિતાની મર્યાદા તોડી આવ્યા કેમ નહીં? ભલે બાળક રામ છે પણ પિતાની મર્યાદા પાળવી જોઈએ. પિતાજી બોલાવે એટલે આવવું જોઈએ, પણ આજ પ્રભુ આવતા નથી. શું કામ? તુલસીદાસજી કહે, રામ એટલા માટે ન આવ્યા. એ સોપાઈનું વર્ણન કરતા લખે, ભોજન કરત બોલ રાજા, ભોજન કરત બોલ તમે જાઓ અને કૌશલ્યા હવે બોલાવા જાય. કૌશલ્યા જગ બોલન જાય, કૌશલ્યા જગ બોલન જાય, કૌશલ્યા જગ બોલન જાય, દશરથજી બોલાવે પણ રામ આવતા નથી. કારણ દશરથજી આજ પિતા બની ગયા તો રામ આવે, પણ તુલસીદાસજી કહે ભોજન કરત બોલાવત રાજા. આ દશરથજી પિતા બની નથી ગયા, રાજા બની ગયા. અને રામને બોલાવે તો ભગવાન કહે કોઈ રાજ સત્તાનો ઘમંડ લઈને આવે અને મને બોલાવે તો એની પાસે હું નહીં આવું. ગમે એટલો મોટો સમ્રાટ હોય તો પણ હું એની પાસે નહીં આવું. અથવા તો તુલસીદાસજી એમ કહે રામ આવ્યા એનું કારણ દશરથજી ઉભા ઉભા બોલાવે છે, હે રામ આવ, હે રામ આવ. આ જગતમાં જે ખાલી ઉભા ઉભા રામ રામ કરશે તો એના હાથમાં રામ નહીં આવે. એની પાછળ ગતિ કરવી પડશે, થોડુંક દોડવું પડશે. બીજું, કૌશલ્યાજી રામજીને બોલાવતા નથી, રામની પાછળ દોડ્યા છે અને સન્મુખ રામનો હાથ પકડી લીધો. અને ભગવાન ઠુમક ઠુમક નાના પેંજન પહેરેલા છે અને માં કૌશલ્યાએ રામને પકડી લીધા. કૌશલ્યાના હાથમાં આવ્યા કારણ કૌશલ્યા એ ભક્તિ છે અને દશરથજી જ્ઞાન છે. જ્ઞાન ભગવાનને જોઈ શકે પણ પકડી ન શકે. પકડવા માટે તો ભક્તિનો સહકાર જોઈએ. એટલા માટે કૌશલ્યાના હાથમાં આવી ગયા. બીજું કે દશરથજી રામને એટલા માટે બોલાવે કે રામ આવે તો મને ભોજન મળે.
પોતાના ભોજન માટે રામને બોલાવે છે. રામ મહત્વનો નથી, ભોજન મહત્વનું છે. જ્યારે કૌશલ્યાને પોતાને ભોજન નથી કરવું, એને તો રામને જમાડવા છે, એટલે રામને પકડી લીધા. બીજું કે કૌશલ્યા રામની સન્મુખ દોડ્યા છે, રામની પાછળ નથી દોડ્યા. રામની સન્મુખ દોડવું એટલે ભગવાનની તમે સન્મુખ દોડો કે પાછળ દોડો. સન્મુખ દોડો તો જ ભગવાન પકડાય છે, પાછળ દોડવાથી નહીં પકડાય. પણ પ્રશ્ન એ થાય, આપણે ભગવાનની સન્મુખ દોડીએ છીએ કે પાછળ દોડીએ, કેમ ખબર પડે? ખ્યાલ આવે આપણને કે આપણે મંદિરમાં જઈએ ત્યારે ધાર્મિક હોય, કથામાં બેઠા હોય ત્યારે ધાર્મિક હોય, અને પછી ઘેરે જેમ ફાવે એમ જીવતા હોય તો સમજો આ ભગવાનની પાછળની દોડ છે, ઈશ્વર નહીં પકડાય. જીવન એવું જોઈએ કે જેવા આપણે કથામાં શિસ્ત અને અદબથી એવું જીવન આપણું ઘેરે છે. જેવા આપણા મંદિરમાં આપણે પ્રણામ કરીએ, ભગવાનના દર્શન કરીએ, એવું આપણું જીવન આપણા એવા કદમ પડે છે કે ભગવાનની સન્મુખ દોડે તો ભગવાન પકડાઈ જશે. આજે આપણો ધર્મ ઘરેથી શરૂ થાય, મંદિરેથી શરૂ થાય અને ઘરે આવો ત્યાં પૂરો થઈ જાય. ધર્મ એ વારે તહેવારે પહેરવાના કપડા નથી, ધર્મ એ તો આપણા શરીરની સામડી છે. ધર્મ એવો હોવો જોઈએ જે આરતી ઉતરી જાય. પણ આપણો ધર્મ મોટે ભાગે દેખાવનો છે, અને એટલા માટે જ અખવા ભગત કહે. અખા ભગત નો એક દોહો બહુ કડક છે, તમે કહેતા હોય તો કહું. મને એમ થાય છે 5 દી મારે રોકાવું છે ને ક્યાં બગાડે, પણ બહુ સરસ કીધું. અને હું મારાથી શરૂઆત કરું એટલે મને બીક નથી. અખા ભગતે કીધું, સમજાયા સમજે નહીં અને જનાવર જેવી જાય. અખાએ મનુષ્યોને જનાવર કહી દીધા. સમજાયા સમજે નહીં અને જનાવર જેવી જાય. અખો ભગત કહે અમે શું કરીએ, આ નથી અમારી ના. અમારી નાચ હોય તો કઈ સમજાવે, આ તો બધી ખુશું અને વાતે સાચી. માણસને માણસ થાય એમ કેવું પડે. 3 વર્ષ થાય અત્યાર સુધી શું હતો? તમે ગાયના કે ભેંસના પગમાં ઝાડના દાણા નાખ્યા તો કબૂતર ક્યાં જઈને ચણી આવશે, એને બીક નહીં લાગે. પણ તમે તમારા પગમાં ક્યારેક ઝાડના દાણા નાખી ઉભા રહેજો, કે પારેવું આવે જ કહેજો, કારણ કે એને ખબર આનો ભરોસો ન હોય. ધર્મ એ તો આર પાર હોય. અખા ભગત એટલા માટે મનુષ્ય જાતિ ઉપર બહુ ઉગ્ર છે. અખા ભગત ના શોર્ટ સાબકા જ માર્યા મનુષ્ય ઉપર. કારણ કે સોનાનું નાનું નાનું ઘરેણું બનાવવું હોય તો નાની એવી હથોડી હોય, પણ આપણા તો મન લોઢા જેવા થઈ ગયા એટલે ઘણ જ મારવા પડે, ત્યારે ઘાટ કરાય. તિલક કરતા 53 ગયા, તિલક કરતા 53 ગયા, તિલક કરતા 53 ગયા, તિલક કરતા 53 ગયા. જપમાળા નાતા ગયા, જપમાળા નાતા ગયા, જપમાળા નાતા ગયા, જપમાળા નાતા ગયા. તીરથ ફરી ફરી ભાગ્યા ચરણ, તીરથ ફરી ફરી ભાગ્યા ચરણ, તીરથ ફરી ફરી ભાગ્યા ચરણ, તીરથ ફરી ફરી ભાગ્યા ચરણ. તોય ન પહોંચો હરિને શરણ, તોય ન પહોંચો હરિને શરણ, તોય ન પહોંચો હરિને શરણ. તોય ન પહોંચો હરિને શરણ. તિલક કરતા 53 ગયા, તિલક કરતા 53 ગયા, જપમાળા નાતા ગયા. જપમાળા નાતા ગયા. અખા ભગતે બહુ ઉગ્રતામાં કીધું. શું કીધું આગળ? આંધળો સસરોડે સરે ઘટવો, આંધળો સસરો આંધળો સસરોડે સરે ઘટવો. આંધળો સસરો ઘટવો. સસરો આંધળો અને વહુએ મોટો ઘૂંઘટ કાઢ્યો. આંધળો સસરોડે સરે ઘટવો, આંધળો સસરો ઘટવો. કથા સાંભળવા સાયલા સૌ, કથા સાંભળવા સાયલા હો. કથા સાંભળવા સાયલા સૌ.
સાંભળ્યું કશું કીધું કઈને સાંભળ્યું કીધું કઈને સાંભળ્યું કશું કીધું કઈને સાંભળ્યું આંખનું કાજલ ગાલે કશું આખર બાદલ ગાલે આંખનું કાજલ ગાલે કશું આખર બાદલ ગાલે ઊંડો કૂને ફૂટી ગો ઊંડો કૂને ફૂટી ગો ઊંડો કૂને ફૂટી ગો ઊંડો કૂને ફૂટી ગો અખો વગત કહે કૂવો બહુ ઊંડો અને તળિયા વગરની રોજ પાણી નીકળે ઊંડો કૂને ફૂટી ગો ઊંડો કૂને ફૂટી ગો કીધું સાંભળ્યું સર્વે ભો કીધું સાંભળ્યું સર્વે ગો કીધું સાંભળ્યું સર્વે ભો કીધું સાંભળ્યું તીરથ કરતા છે તન ગયા તીરથ કરતા તે પણ ગયા જપમાળા નાના ગયા જપમાળા નાના ગયા તીરથ ભરી ભરી થાક્યા ચરણ 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 કોઈ ન પહોંચો હરિની તો કહેવાનો આશય કે ધર્મ એ આર પાર હોય પણ આપણે જ્યારે ત્યારે સત્સંગમાં હોય મંદિરે હોય ત્યારે ધાર્મિક હોય કારણ કે એનો અર્થ એ થાય કે સત્સંગ ધર્મ આપણને ગમે છે પણ આપણો પ્રલોભન આપણો સ્વાર્થ જ્યારે આવે ત્યારે માણસ સમય ચૂકી જાય છે आज वहां कौशल्या जी तुलसीदास जी कहे राम जी ने स्वयं दौड़ी અને ભગવાનને પકડી લીધા બાબાજી કહે કૌશલ્યા જબ બોલ ન જાઈ તો ઠુમક ઠુમક પ્રભુ ચલહી પર આઈ નિગમ નહિતી શિવ અંત ન પાવા જેનો વેદ પણ પાર ન પામી શકે ભગવાન શિવજી પણ એનો પાર ન પામે એ કૌશલ્યાના હાથમાં રામ આવી જાય માં કૌશલ્યાએ રામને પોતાની બાજુમાં બેસાડી દશરથજીની બાજુમાં બેસાડી અને રામને ભોજન કરાવ્યું દધી ઓટન ભાત અને માખણ ભગવાન ખાય છે ભોજન કરત ચપલ છે કરમ ઈત ઉત અવસર પાય ભગવાન રામજી ક્યારેક ભોજન કરે વળી પાછા દોડવા માંડે વળી માં કૌશલ્યાએ હાથ પકડી પોતાની બાજુમાં બેસાડે વળી જમાડે આ રીતે ભગવાન રામજીનું અયોધ્યામાં બાલ ચરિત્ર ચાલી રહ્યું છે મહારાજ દશરથજી રામનું બાળપણ જોઈ અતિશય આનંદ થાય આમ કરતા કરતા તુલસીદાસજી કહે હવે ચારે ભાઈઓ કુમાર અવસ્થાએ પહોંચ્યા છે ચારે ભાઈઓ કુમાર અવસ્થામાં આવ્યા અને જનોઈ આપવામાં આવી છે નામકરણ થયું હવે યજ્ઞોપવિત આપી છે તુલસીદાસજી કહે જનોઈ આપ્યા પછી ચારે ભાઈઓને હવે ગુરુને આશ્રમે ભણવા મોકલે અભ્યાસ કરવા માટે આપણે ત્યાં ગુરુનો બહુ મહિમા હતો દશરથજી ની અંદર પોતાના ગુરુને પોતાના આશ્રમ પોતાના ઘરે બોલાવી શકત કે મારા ચારે બાળકોને ભણાવો પણ નહીં તુલસીદાસજી કહે દશરથજી પોતાને બાળકોને ગુરુના આશ્રમે મોકલાયો તો હું ભલે સમ્રાટ હોઉં પણ મારા સંતાનો ગુરુને આશ્રમે ભણે એક નીતિ બતાવી અને વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ચારે ભાઈઓને વિદ્યા અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે તુલસીદાસજી લખે ગુરુ ગૃહ ગયે ઉપર મન રઘુરાય 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 અલ્પકાય વિદ્યા પાય અલ્પકાલ જપ વિદ્યા પાય
ચારે ભાઈઓ ગુરુના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા. જાકી સહજ શ્વાસ સ્મૃતિ સારી, જેનો શ્વાસ જ વેદો છે, એ તો ભગવાન ભણે એ તો કૌતુક કહેવાય. પણ ભગવાને મને તમને બતાવ્યું કે હું પરાસ્પર બ્રહ્મ છું, છતાં પણ હું પણ ગુરુને આશ્રમે જાઉં. હું પહેલા જ દિવસે કહેતો હતો કે આ જગતમાં ગુરુ વગર આગળ જવું શક્ય જ નથી. કારણ કે ગુરુ એ ગતિ કરાવે. ગુરુ વગર તમને માહિતી મળશે પણ જ્ઞાન નહીં મળે. ગુરુની બહુ જરૂર છે. ભગવાન રામજી ગુરુજીના ચરણમાં પ્રણામ કર્યા. ગુરુજી જે ભણાવ્યું એને જીવનમાં ઉતાર્યું છે. ખાલી ભણ્યા નથી, ગોઠ્યું નથી, આચરણમાં ઉતાર્યું છે. અને ભણ્યા તો જ કહેવાય કે જીવનમાં આવે, આચરણમાં આવે. નહીંતર એનો કોઈ અર્થ નથી. ભણ્યા હોય બધું પણ આપણે આચરણમાં ઉતારતા ન હોય તો એનો શું અર્થ છે? નથી દીઠી કદી ભૂખને, સતાય ભૂખ ઉપર બોલે. એક ટક ભૂખ્યો ન રહી શકે અને એક એક કલાક ભૂખ ઉપર ભાષણ કરે તો એની કોઈ અસર ના થાય. કારણ કે પોતે તો ભૂખ વેઠી નથી. ભૂખ શું થાય, ગરીબી શું કહેવાય એને ખબર નથી. અને બબે કલાક ગરીબી ઉપર ભાષણ કરે એનો કોઈ મતલબ નથી. નથી દીઠી કદી ભૂખને, સતાય ભૂખ પર બોલે. અનીતિમય ભરું જીવન અને સભામાં નીતિ પર બોલે. પરાઈ નારીને દેખી જેના નયન આમ તેમ ડોલે. અને સભા મધ્યે ઊભો થઈ પછી બ્રહ્મચર્ય પર બોલે. તમને એમ થતું છે કે આ કથામાં બધું અમારું જ આવે છે, આ કથાકારને નહીં લાગુ પડતું હોય, પણ અમારા ઉપર પણ કવિએ કીધું. ઈર્ષ્યા લોભ અને લાલચમાં પાંગળો બની અને વ્યાસની ગાદી પર ભક્તિ પર બોલે. જીવનમાંથી ઈર્ષ્યા ન જાય, લાલચ ન જાય અને વ્યાસની ગાદી ઉપર ભક્તિ ઉપર બોલે તો શું અર્થ છે? જીવન આચરણ માંગે છે, આચરણ હોવું જોઈએ. આપણે જે કથા, ભગવાનની કથા છે ને કે સીતા અને રામ એકવાર વનમાં મંદાકિની ગંગાના તટ ઉપર બેઠા હતા. તો સીતાજી ભગવાનને કીધું, ભગવાન તમારા શરણ કરતા મારા શરણ કેટલા સુંદર છે. હવે ભગવાને હા પાડ્યો તો વાંધો નતો, પણ ભગવાને એમ કીધું નહીં વૈદેહી, તમારા શરણ કરતા તો મારા શરણ સુંદર છે. સીતાજી કે નહીં પ્રભુ, તમારા શરણ કરતા તો મારા કેટલા સુંદર શરણ છે. ભગવાન કહે નહીં વૈદેહી, તમારા કરતા તો મારા સુંદર છે. બંને વચ્ચે મીઠી તકરાર થઈ, કલશ થઈ. હવે નિર્ણય કોણ આપે? ભગવાન કહે આપણે લક્ષ્મણને પૂછીએ, લક્ષ્મણ જે કહે એ આપણે માન કરવાનું. એમ કઈ નહીં સીતાજીના શરણ સુંદર છે તો તમારે માનું રાજી થવાનું. એમ કે ભગવાનના શરણ સુંદર છે તો હું રાજી થઈશ. લક્ષ્મણને બોલાય, લખન આવા જાઓ. શું કે સીતાજી એમ કહે કે મારા શરણ સુંદર છે, હું એમ કહું છું કે મારા શરણ સુંદર છે, તું જવાબ આપ. આ બંનેમાં કોના શરણ સુંદર છે? લક્ષ્મણ કહે ભગવાન આ તકરારમાં મને રહેવા દો, તમે બંને એકાબીજા નક્કી કરી લો. બોલે નહીં તો જે કહે અમને કબૂલ. લક્ષ્મણજી વિચાર કરે કે હું એમ કહી કે રામના ભગવાનના શરણ સુંદર તો માં નારાજ થઈ જશે, અને માતાજીના શરણ સુંદર એમ કહું તો ભગવાનને નિરાશ થશે. શું કહું? એટલે લક્ષ્મણજી વિચાર કરે આમાં મારે ન્યાય કોને આપવો? એટલે પહેલા લક્ષ્મણજી કે મને પૂછતા ખોટો તો નહીં લાગે? બોલે નહીં, તો જે કે એમને કબૂલ છે. એટલે રામજીના લક્ષ્મણજી પહેલા રામના શરણ બતાવ્યા કે આ શરણથી આ શરણ સુંદર છે. પહેલા રામના શરણ બતાવ્યા, આ શરણથી આ શરણ સુંદર છે. એટલે સીતાજી રાજી થઈ ગયા, હા આ શરણથી આ શરણ એટલે મારા શરણ સુંદર છે. સીતાજી ખુશાલ થઈ ગયા. નહીં લગન ભૈયા તમે ઠીક કહા. રામજી કહે લગન કે આવું કેમ કીધું? બોલે મહારાજ મેં તો બરાબર કીધું. કેમ? કે આ શરણથી આ શરણ સુંદર છે. સીતાજી બહુ પ્રસન્ન થયા. ત્યારે સીતાજીને લક્ષ્મણજી કહે માં તમારે રાજી થવાની જરૂર નથી. કેમ?
કે મેં શું કીધું? આ શરણથી આ શરણ સુંદર છે, એટલા માટે કે આ શરણ છે એટલે આ શરણ સુંદર છે. આ શરણ ન હોય તો આની કોઈ કિંમત નથી. મારા રામના શરણ છે એટલે તમારા શરણ સુંદર લાગે. જો રામના શરણ સુંદર ન હોય તો તમારે ભગવાન રામજી રાજી થઈ ગયા નહીં લખાણ? હવે બરાબર બંને રાજી થયા ત્યારે લક્ષ્મણજી કહે પ્રભુ આનો એક ત્રીજો અર્થ થાય. શું? મેં એમ કીધું આ શરણથી આ શરણ સુંદર છે. તમારું આચરણ એટલું બધું પવિત્ર છે એટલે તમારા બંનેના શરણ સુંદર છે. કારણ કે આચરણ ન હોય તો આ શરણની કોઈ કિંમત નથી. જીવનમાં આચરણ આવવું જોઈએ, જીવન દિવ્ય બનવું જોઈએ. ચારે ભાઈઓએ વિદ્યા પ્રાપ્ત કરી, થોડાક સમયમાં વિદ્યા પ્રાપ્ત કરી અને પોતાના ભવનમાં આવ્યા. અને ભગવાન રામજી રોજ સવારમાં જાગી પ્રાતઃકાળ અને માતા પિતાને પ્રણામ કરે. પ્રાતઃકાળ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ નાવહી માતા. પિતાજીના કાર્યોમાં ભગવાન મદદ કરે છે અને પિતાજીને એ દ્રશ્ય જોઈને આનંદ આવે. અનુજોની સાથે ભગવાન જંગલમાં વિહાર કરે છે. તુલસીદાસજી કહે ભગવાન રામ પોતાના મિત્રોની સાથે જંગલમાં શિકાર કરે, મૃગલાઓને મારે છે. હવે આપણી બુદ્ધિમાં વાત ઉતરશે ને કે ભગવાન હિંસા કરે, પાપ કરે, મૃગને મારે? પણ તુલસીદાસજી લખ્યું કે મૃગયા સંખેલ ન જાય. ભગવાન મૃગયાને મારતા, પણ તુલસીદાસજી કહે પાવન મૃગ મારે જી જાની. કે સામાન્ય મૃગને નહોતા મારતા, પાવન મૃગને મારતા. પાવન મૃગ કોણ? જે શાપિત જીવો હતા, ઋષિ મુનિઓ, જેને મૃગલાના અવતાર મળ્યા હતા. રામ તો મારતા નહોતા, એને તારતા હતા. રામ એનો ઉદ્ધાર કરતા હતા. કારણ કે ઈશ્વર કોઈને મારે નહીં, ઈશ્વર તો બધાને તારે. ભગવાન મારે તો પછી ક્યાં જવું? એકવાર રામ, લક્ષ્મણ અને વૈદેહી પંચવટીમાં બેઠા હતા. એટલે ભગવાન કઈ કામ નહોતું એટલે એમને સહજ બેઠા હતા. એમાં રામજીએ પોતાના ભાથામાંથી તીર કાઢી અને આમ જમીન ઉપર ખૂંટાડ્યું, ખાલી સહજ અવસ્થામાં. હવે બન્યું એવું, તીર આમ ખૂંટાડીને બહાર કાઢ્યું તો એનું ભલકું લોહી વાળું થયું. ભગવાને જોયું લખાણ આની અંદર કઈ જીવ લાગે છે. આનું તીર અંદર નાખ્યું તો આ લોહી વાળું થયું, જીવ લાગે, જરાક ખોદ તો માટી. લક્ષ્મણે માટી ખોડી તો અંદરથી એક મેઢક દેડકો નીકળ્યો. દેડકાની પીઠ ઉપર ભગવાનનું તીર વાગ્યું અને લોહી નીકળ્યું. ભગવાન દેડકાને, મેઢકને પોતાના હાથમાં લઈને કહે ભાઈ તારે બોલવું તો જોયું, મને તો કઈ ખબર નહીં, મેં તો આમ તીર સહજતાથી આમ કર્યું, ઉતાર્યું, પણ તારે તો કેવું ભગવાન હું અંદર છું, બોલાય તો ખરું, મને ક્યાં ખબર હતી. છતાંય મેઢક દેડકો કઈ બોલતો નથી. લક્ષ્મણજીને કહે આમાં આપણો તો કોઈ દોષ નથી, આને બોલવું જ જોઈએ, તું કેમ બોલતો નથી? ભગવાન દેડકાની સાથે વાત કરે. દેડકાની આંખમાં આંસુ છે. લક્ષ્મણજી કહે પ્રભુ આ દેડકાના બદલામાં હું બોલું? બોલે બોલ. શું? કે બોલે પ્રભુ આ દેડકો તમને બોલે પણ જીવ બાણ મારે ને તોય બોલે, ભગવાનની પાસે ફરિયાદ કરે, પણ તમે ખુદ બાણ મારો તો બિચારો ફરિયાદ ક્યાં કરવા જાય, બોલે ક્યાં? કારણ કે તમે તો ઈશ્વર છો. અને ભગવાને એના ઉપર હાથ મૂક્યો અને એની પીડા દૂર કરી. કારણ કે ઈશ્વર કોઈને મારે નહીં, તો એનો તો સ્વભાવ છે તારવાનો. કારણ કે ભગવાન રામ અત્યંત કારુણિક છે. રામજી જેવો સ્વભાવ દુનિયામાં દેખાતો નથી. જેમ બાળક આમ અગ્નિ પકડવા જાય અને માં એકદમ હાથ પકડી લે, હું તને નહીં પકડવા દઉં, એમ ઈશ્વર રામનો સ્વભાવ એવો છે, જીવ નરકમાં જાતો હોય તો આમ હાથ પકડી લે, હું તને નહીં પડવા દઉં. એટલો બધો કારુણિક સ્વભાવ છે. એટલા માટે તુલસીદાસજી કહે ને, હે રામ તમને છોડીને હું ક્યાં જાઉં? જાઉં કહા તજી શરણ તુમારે, જાઉં કહા તજી શરણ તુમારે. હે રાઘવ આ જગતમાં તમને છોડીને હું ક્યાં જાઉં? કારણ કે આ જગતમાં પતિને પાવન કરનાર બીજું કોણ છે? કાકો ના
જગ કાકો નામ પતિત પાવન કાકો નામ પતિત પાવન જગ કાકો નામ પતિત પાવન यही अति दीन प्यारे जाऊं कहाँ तजी शरण तुम्हारे जाऊं कहाँ तजी शरण तुम्हारे राजा राम 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 सीता राम 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 राजा કથાને વિરામ આપવા જઈ રહ્યો છું, પણ એના પહેલા 2-5 મિનિટ રાસ કરી નાખીએ. ઘમર ઘમર મારું વલ્લભ શ્યામ આવીને મારી મન
ગોકુળિયામાં મેલવાની થાય મારું શ્યામ. ક્યાં આવીને મારી મટુકી જોડે. ઓહો શ્યામ આવીને મારી મટુકી જોડે. ઓહો શ્યામ વાસુદેવ વનમાં એવા જમનાજીમાં કેળ્યું કાઢે મારું શ્યામ. આવીને મારી મટુકી જોડે. જમનાજીમાં ઓહો શ્યામ આવીને મારી મટુકી જોડે. ઓહો શ્યામ અરે ઘુમર ઘમાર મારો અયો ગાજે. શ્યામ આવીને મારી મટુકી જોડે. નંદ ભવન ઘેરે નવલખ દૂબે. નંદ